ઇન્દોરને લઈ સુરતમાં સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। આ નવું ભારત છે જ્યાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। પાટીલનું નિવેદન, પાકિસ્તાનમાં આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવીશું। એક પણ ટીપું પાણી નહીં જવા દેવાની સીઆર પાટીલે ખાતરી આપી છે। સિંધુ જળ સંધિને રદ કરવામાં આવી છે। તો સુરતના લસકાણા વિસ્તારમાં આહિર સમાજની નવનિર્મિત વાડીનું ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં તે પ્રસંગે આહિર સમાજના યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં સજ્જ થયા હતા। આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા। પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને એમને પાઠ ભણાવી દીધો છે। આજે આખા દેશના લોકોને એમ લાગે છે કે આપણા દેશમાં કશું જ નુકસાન થયા વગર પાકિસ્તાનમાં ઘરમાં ઘૂસીને જે રીતે એમને જડબાતોડ જવાબ આપ્યો છે એ તો નરેન્દ્ર મોદી સાહેબ જ આપી શકે। અમે આપ સૌને વિશ્વાસ અપાવીએ છીએ કે મોદી સાહેબે કરેલો નિર્ણય કે એક ટીપું પાણી નહીં જવું જોઈએ। આપણે તમને ખાતરી આપીએ છીએ કે એક પણ ટીપું પાણી પાકિસ્તાનમાં નહીં જવા દઈશું। એ પ્રકારની જળબેસલાક વ્યવસ્થા અમે ઝડપમાં કરવા તરફ આગળ વધી રહ્યા છીએ।